હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રણે ત્રણ પક્ષ સક્રિય બન્યા છે। આ પક્ષ સક્રિય બને તે પહેલા જ ક્યાંક ને ક્યાંક અમુક જે પક્ષ છે તેમાં ગાબડું પડે તેવી સંભાવનાઓ છે, કારણ કે દિવસે ને દિવસે સક્રિય બનતી આમ આદમી પાર્ટી સાથે લોકો વધારે જોડાતા હોય તેવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને લોકો હવે આમ આદમી પાર્ટી સાથે જોડાતા હોય તેવું લાગી રહ્યું છે। વાત કરવી છે એમએલએ બોટાદના જે ઉમેશ મકવાણા છે તેમના વિશે। ઉમેશ મકવાણાને પોતાના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે તેમને પક્ષ વિરોધી વાતચીત કરી હતી, કાર્યો કર્યા હતા, એટલે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે ઉમેશ મકવાણા પોતાના નવા સંગઠનની રચના કરી છે। રાષ્ટ્રીય ઓબીસી, એસટી અને એસસી એકતા મંચની ઉમેશ મકવાણા દ્વારા રચના કરવામાં આવી છે। નવા સંગઠનને ઉમેશ મકવાણાએ સામાજિક સંગઠન ગણાવ્યું છે। સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરીશું તેવું ઉમેશ મકવાણાનું કહેવું છે। સરકાર અમારા મુદ્દાને ધ્યાને નહીં લે તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ઉમેશ મકવાણાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા અને હવે ઉમેશ મકવાણા મેદાને પોતાના અલગ સંગઠનની તેમની રચના કરી છે। રાષ્ટ્રીય ઓબીસી, એસટી, એસસી એકતા મંચની રચના કરવામાં આવી છે। એમને એવું કહ્યું છે કે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે વાતચીત કરીશું। સરકાર જો અમારા મુદ્દાઓ નહીં સાંભળે તો આગામી સમયમાં અમે આંદોલન કરવાની ચીમકી પણ આપીએ છીએ। પક્ષ વિરોધી કાર્ય કરવા માટે ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલાકી હવે એ અસક્રિય નથી, પરંતુ બોટાદમાં ક્યાંક ને ક્યાંક બ્રિજરાજ સોલંકી અને રાજુ કરપડા સક્રિય જોવા મળી રહ્યા છે। 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને હવે બોટાદમાં ઉમેશ મકવાણા નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે, પરંતુ રાજુ કરપડા અને બ્રિજરાજ સોલંકી સક્રિય જોવા મળી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે શું રાજુ કરપડાને ટિકિટ મળે છે 2027ની કે નહીં, એ જોવાનું રહેશે। પરંતુ આ બધાની વચ્ચે રાષ્ટ્રીય ઓબીસી, એસસી, એસટી ની રચના કરી છે ઉમેશ મકવાણાએ। જો ઉમેશ મકવાણા શું કીધું। સંગઠન જાહેર કરીએ છીએ। આજે અમારું સામાજિક સંગઠન છે, આ કોઈ રાજકીય સંગઠન નથી। દરેક જિલ્લામાં આજે અમે એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છીએ। આજે અમે 11 જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છીએ। આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દાઓ ઉપર કામ કરવા જઈ રહ્યું છે। એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે। અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે, અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે। દરેક જિલ્લા દીઠ અમારો એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ, અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે। સરકારના ધ્યાનમાં આમાં ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું, અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે, ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંધા માર્ગે પણ અમે વળશું।